વિદ્યાર્થી મિત્રો, આજે તમને મદદરૂપ થવા હું એક બીજો જ વિચાર લઈને આવ્યો છું. તમે જો કોઈ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હો અથવા ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ ફેસ કરવાની તૈયારી કરતા હોય તો તેને મદદરૂપ થાય તેવી માહિતી હું લઈ આવ્યો છું. દિવ્ય ભાસ્કર નામના ગુજરાતી અખબારમાં એક કોલમ આવે છે, ડેઇલી કરંટ અફેર્સ. તેમાં 24 કલાકની સૌથી મોટી બાબતોનો સમાવેશ કરે છે. આ જ વાતો હું તમારી સામે લઈને આવ્યો છું. આજે તારીખ 30 મે 2025 ને શુક્રવારના રોજ આ 10 મહત્ત્વની બાબતો નોંધાઈ છે. નંબર 1, નીરજ ચોપરા ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. ઓડી ઇન્ડિયાએ ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. નીરજ ચોપરાએ લોન્ચ થયેલા RSQ8 પરફોર્મન્સ સાથે પોઝ આપીને આ માહિતી આપી હતી. નંબર 2, ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું તૈયાર થયું છે. શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીએ ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવ્યું છે. આ જનીન સંપાદન CRISPR Cas9 ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. નંબર 3, એલન મસ્કે DOGE ચીફ પદ પરથી રાજીનામું આપ્યું છે. ટેસ્લા અને સ્પેસમેક્સના ચીફ એલોન મસ્કે ટ્રમ્પ વહીવટી તંત્રના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીના વડા પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપી હતી. નંબર 4, UN ખાતે ભારતીય સૈનિકોને મરણોત્તર સન્માન અપાશે. યુએનમાં સેવા આપતી વખતે પોતાનો જીવ ગુમાવનાર 2 ભારતીયો બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝા અને હવાલદાર સંજય સિંહને મરણોત્તર સન્માનિત કરવામાં આવશે. નંબર 5, અમેરિકન મ્યુઝિક એવોર્ડ્સ. રેપર રાજા કુમારી આર્કેન લીગ ઓફ લિજેન્ડ્સ સિઝન 2 સાઉન્ડ ટ્રેકમાં યોગદાન બદલ અમેરિકન મ્યુઝિક એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મૂળની સંગીતકાર બની છે. નંબર 6, પહેલીવાર મહિલાઓ NDA પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેશે. NDAની પાસિંગ આઉટ પરેડમાં પહેલીવાર 17 મહિલા કેડેટ્સ પરેડ ગ્રાઉન્ડ પર માર્ચ કરશે. આ મહિલા કેડેટ્સ નૌકાદળ અને વાયુસેનાની સેવામાં જોડાશે. નંબર 7, ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન શરૂ થશે. યુરોપિયન એવિએશન કંપની એરબસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ કર્ણાટકના કોલારમાં H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇન સ્થાપિત કરશે. નંબર 8, અમદાવાદ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યજમાન બનશે. અમદાવાદ આવતા વર્ષે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. આ ચેમ્પિયનશિપ 1 થી 10 એપ્રિલ દરમિયાન યોજાશે. નંબર 9, યુનિકોર્ન બનનારી પહેલી પેટ ફૂડ કંપની. પેટ ફૂડનો બિઝનેસ કરનારી સ્ટાર્ટઅપ ડ્રુલ્સ યુનિકોર્ન ક્લબમાં સામેલ થઈ છે. આ દેશની પહેલી ફૂડ કંપની છે જે યુનિકોર્ન બની છે. કંપનીને આ ઉપલબ્ધિ નેસ્લે તરફથી મળેલા ફંડ પછી મેળવી છે. નંબર 10, ભારતીય વિઝા વગર ફિલિપાઇન્સ ફરી શકાશે. ફિલિપાઇન્સે ભારતીય નાગરિકો માટે 2 નવા વિઝા ફ્રી ટ્રાવેલ ઓપ્શન શરૂ કર્યા છે. હવે ભારતીય ટુરિસ્ટ વિઝા વગર ફિલિપાઇન્સમાં 14 દિવસ સુધી રહી શકશે.